ત્યારે આજે વિશ્વ આખાની નજર ટકેલી છે સુરત પર। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરી સાથે કયા મહત્વના મુદ્દાઓ આજે સુરત સાથે જોડાયા છે, બિગ વોલ પર આપને દર્શાવી દઈએ। નવા ટર્મિનલનું ઉદ્ઘાટન થવાનું છે। બિલ્ડિંગ 8,474 ચોરસ મીટરથી વધીને 25,520 ચોરસ મીટર કરાયું છે, એટલે કે તેનો વિસ્તાર વધારવામાં આવ્યો છે, જે મહત્વપૂર્ણ બાબત સુરત આંતરરાષ્ટ્રીય એરપોર્ટની। આ નવા ટર્મિનલની સુવિધાઓ છે આપને જણાવી રહ્યા છીએ। 17.5 લાખની પેસેન્જર ક્ષમતા વધીને હવે 26 લાખ કરાઈ છે। પહેલા માત્ર 17.5 લાખ હતી, પરંતુ એક ક્ષમતા વધારી દેવામાં આવી છે। બિલકુલ, આ સાથે પ્રવાસીઓ માટે 2 એક્ઝિક્યુટિવ લોન્જ તૈયાર કરવામાં આવી છે, જ્યાં પ્રવાસીઓ સુવિધાજનક રીતે આરામ કરી શકે, બેસી શકે અને આ સાથે આ વ્યવસ્થા નવા એરોબ્રિજ પૈકી 4 એરોબ્રિજ છે તેને ઇન્સ્ટોલ કરી દેવામાં આવ્યા છે, એટલે કે 5 એરોબ્રિજ પૈકી હવે 4 છે એરોબ્રિજ એને ઇન્સ્ટોલ કરી દેવામાં આવ્યા છે। આ સિવાયની પણ અદ્યતન સુવિધાઓ છે એ નવા ટર્મિનલમાં જોવા મળવાની છે। કસ્ટમ નોટિફાઈડ એરપોર્ટ પર વાહન પાર્કિંગ, જી હા, વાહનોના પાર્કિંગ માટે પણ હવે એક અલગ સગવડતા ઊભી કરવામાં આવી છે, જેથી કરીને વાહનોને પણ સુલભતાથી પાર્ક કરી શકાય। અને આ સાથે 264 ફોર વ્હીલર, 120 ટેક્સી અને 5 બસ થશે પાર્ક। સૌથી મોટો પ્રશ્ન અત્યારે પાર્કિંગનો હોય છે રાજ્યભરમાં, ત્યારે આ પાર્કિંગની સુવિધા પણ આપ જુઓ કે 264 ફોર વ્હીલર, 120 ટેક્સી અને 5 બસ પાર્ક થશે, એ પ્રકારની વ્યવસ્થા કરાઈ છે। 88 જેટલા સ્ટાફ વ્હીલર અને 115 સ્ટાફ 2 વ્હીલર પર પાર્ક થઈ શકશે, એટલે કે સ્ટાફ માટે પણ પાર્કિંગની અલાયદી વ્યવસ્થા, જેથી કરીને મુસાફરોને કોઈ સમસ્યા ન થાય અને લેવા અને મૂકનાર પણ જે વાહનો છે તે પણ આરામથી સુવિધાનો લાભ લઈ શકે। અને આટલી ઓછી સુવિધા નથી, હજુ પણ આપને દર્શાવી દઈએ કે 482 ફોર વ્હીલર, 175 ટુ વ્હીલર પાર્કિંગની સુવિધા પણ નવા ટર્મિનલમાં આપને જોવા મળશે। એટલે જ્યારે પણ તમે નવા ટર્મિનલ જશો તો પાર્કિંગની કોઈ પણ પ્રકારની અવ્યવસ્થા આપને નહીં પડે, એ પ્રકારની વ્યવસ્થા કરી દેવામાં આવી છે। બિલકુલ, તો આ દ્રશ્યો પણ અમે આપને બતાવી રહ્યા છીએ કે આ એનિમેટેડ વિઝ્યુઅલ્સ છે કે જે તમને દર્શાવશે કે કેવી રીતનું હશે સુરત એરપોર્ટ। સુરતને આંતરરાષ્ટ્રીય એરપોર્ટનો દરજ્જો પણ આપવામાં આવ્યો છે અને તેની સાથે જ સુરતમાં જે સુવિધાઓનો વધારો કરવામાં આવ્યો છે, એક તરફ ડાયમંડ બુર્જ કે જે સુરતની ચમક વધારશે અને આ જ ચમકને ઓર વધારો કરાવશે સુરત આંતરરાષ્ટ્રીય એરપોર્ટ, કે જેનું આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટર્મિનલનું ઉદ્ઘાટન કરશે।